ઉનાના રામપરા ગામે આવેલ સુખનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। ભગવાન શિવને રીઝવવા શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો દ્વારા બિલીપત્રની પૂજા કરવામાં આવી હતી। સુખનાથ મહાદેવની લિંગ દર વર્ષે વધે છે। આ ઉપરાંત સુખનાથ મહાદેવનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે। હજારો ઋષિમુનિઓની તપની ભૂમિ તેમજ 1000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હજારો શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મારું નામ કિશનભાઈ નગાભાઈ ડુડિયા, ગામ જાખરવાડા। અમે અહીંયા સુખનાથ મહાદેવના મંદિરે આજે ઘણા વર્ષોથી આવીએ છીએ। ભગવાન ભોળાનાથના દર્શન રોજે કરવા આવીએ છીએ। રોજ દર્શન કરી અને પછી જ અમે કામ ધંધે જઈએ છીએ। અને બધા લોકો ઋષિ તોયાને કાંઠે જે મંદિર આવેલું છે અને આથમણા બારનું મંદિર છે કે અમે વર્ષોથી અમારા બાપ દાદા હોય કે એમના બાપ દાદા હોય બધા લોકો દર્શન કરવા આવે છે। રામપરાના લોકો પણ એટલા જ આવે છે અને અમે પણ એટલા જ આવીએ છીએ। દર્શન કરી અને બધા પોતપોતાના કામે જાય છે। ઋષિ તોયાના કાંઠે આવેલું મંદિર બધા લોકો એમ કહે છે કે શિવલિંગ પહેલાં બહુ અંદર હતું, હવે અત્યારે આસ્તે કરતાં બહાર આવે છે અને ચોખાભાર વધે છે એટલે એનું નામ સુખનાથ મહાદેવ રાખ્યું છે। બાકી પહેલાં તો એમ કહેતા હતા કે ભાઈ ઋષિ તોયાને કાંઠે કમલેશ્વર મહાદેવ કહેતા, પછી તલભાર વધતા હતા એટલે પછી સંગમેશ્વર મહાદેવ કહેતા, તો દરિયાનું ને નદીનું મિલન થતું। એટલે બીજા કોઈ વિશાખ મહિનામાં હોય તો લોકો ખીચડી ભગવાન ભોળાનાથની માની અને એમની ખીચડીની માનતા કરે છે। અને બીજા નંબરમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે। પછી કોઈ સાકર પણ ચડાવે છે। મારું નામ શિવગીરી દેવગીરી ગોસ્વામી। મારા આ સુખનાથ મહાદેવના ઇતિહાસ એવો છે કે ઋષિ તોયાના કિનારે આવેલું સુખનાથ દાદાનું મંદિર છે અને અહીં મારા દાદા માનગીરી બાપુ જે મંદિરના મહંત હતા, પછી મારા બાપા દેવગીરી બાપુ અને હું શિવગીરી એમનો દીકરો, અહીં અમે વર્ષોથી બધા પૂજા કરીએ છીએ, બરાબર। અને આ મંદિરની સેવા પૂજન અર્ચના કરીએ છીએ। અને સુખનાથ દાદાનું મંદિર છે એ અહીં પુરાણું મંદિર છે। પ્રભાસ ક્ષેત્રમાં આ મંદિરમાં એવું કહે છે કે ભાઈ અહીંયા ઋષિમુનિઓ અને દેલવાડાથી ને ઉનાથી બ્રાહ્મણો અહીંયા પૂજા અર્ચના કરતા અને બહુ પુરાણું મંદિર છે। સુખનાથ મહાદેવ એટલે મોટા મહાદેવ। આપણા વિસ્તારની અંદર જે દેવોના મંદિર છે એમાં સૌથી મોટામાં મોટું મંદિર અહીં કહેવાય છે। અહીં જન્માષ્ટમીમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં મેળો ભરાય છે, બરાબર। એ દરમિયાન દર સોમવારે અથવા અવારનવાર ઘીની પૂજા થાય છે, બરફની પૂજા થાય છે અને લોકો ખૂબ ભાવથી દર્શન કરવા આવે છે। અને હાલ આ મંદિરનું અને આ જગ્યાનું નિર્માણ કાર્ય ધીમે ધીમે ચાલુ છે, બરાબર। એવું આ દાદાનો અને સુખનાથ દાદાનું સંગમેશ્વર, પહેલાં પુરાણોમાં સંગમેશ્વર નામ હતું, બરાબર। એ પછી અહીં એનું નામ તલેશ્વર, કે દરિયાનું ને નદીનું મિલન થતું હતું એટલે સંગમેશ્વર નામ છે। પછી એમનું નામ તલેશ્વર હતું। અત્યારે એ ચોખાભાર વધે છે, તલમાંથી ચોખાભાર એટલે એનું નામ સુખનાથ મહાદેવ છે, બરાબર। અને લોકો ખૂબ આસ્થાથી અહીં દર્શન કરવા આવે છે, બરાબર। અને એ સિવાય ઘણી બધી અહીંયા તો પ્રવૃત્તિઓ મંદિર વિશે પણ થતી હોય છે, આસ્થાથી લોકો કરે છે। મારું નામ રામસ્વામી। સુખનાથ મહાદેવ મંદિર બહુ જૂનું મંદિર છે અને જે માનતા અમે કરીએ છીએ બધી સફળ થાય છે। અને જે ખીચડીની માનતા કરે, કોઈ બરફની પૂજા કરે, શિવલિંગ જલાભિષેક કરે, એ બધું અમારું સફળ થાય છે। શિવલિંગ ચોખાના દાણા પર વધે છે? હા, દર વર્ષે ચોખાના દાણા બરોબર વધે છે। શ્રાવણ માસ દરમિયાન સાવ નાની હતી અંદર, અત્યારે થોડીક બહાર નીકળી છે। શ્રાવણ માસ દરમિયાન કઈ પૂજા હતી? શ્રાવણ માસ દરમિયાન બરફની પૂજા થાય છે, ઘીની પૂજા થાય છે અને પબ્લિક બહુ આવે છે। શાસ્ત્રી હિતેશ જોશી, દેલવાડા, ઉના। અત્યારે આપણે દેલવાડાથી પૂર્વ સ્થિત ભાગ સુખનાથ મહાદેવ એટલે કે મોટા મહાદેવના ઋષિ તોયાના રમ્ય તટ ઉપર ઊભા છીએ। આમ તો નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ। સ્કંદ પુરાણના 328મા અધ્યાયના પહેલા શ્લોકમાં સંગમેશ્વર મહાદેવનું વર્ણન આપવામાં આવ્યું છે। અહીં ઋષિઓનો સંગમ થયો અને આ ઋષિ તોયા નદીના તટ ઉપર ભેગા થયા એટલે સંગમેશ્વર કહેવાણા। સુખનાથ મહાદેવ પણ કહેવાય છે અને લોક જીભે એને મોટા મહાદેવ કહેવામાં આવે છે। તસ્માત વાયવ્યામ દિગ્ભાગે તત્ર સ્થિતિ સંસ્થિતા એમ કહી અને સ્કંદ પુરાણનો 328મો અધ્યાયનો
વાયવ્યામ દિગ્ભાગે કીધું છે, એટલે કે આ વાયવ્યના દિગ્ભાગમાં સંગમેશ્વર મહાદેવ સ્વયંભૂ બિરાજે છે. અહીંયા બ્રહ્મ ક્ષેત્ર ગણવામાં આવ્યું છે આને, એટલે કે ધૂળકોટ ક્ષેત્રથી આપણું દેવ દારૂક વન શબ્દ સ્કંદ પુરાણમાં 296માં અધ્યાયથી 316 અધ્યાય સુધી આપવામાં આવ્યો છે, જેમાં પૂર્વમાં સંગમેશ્વર મહાદેવ, પશ્ચિમમાં શેખપર ગુપ્તપ્રયાગ, ઉત્તરમાં કંટક શોષિણી અને દક્ષિણમાં મરુદારિયા. આને દેવ દારૂક વન એટલું દેવકુલ સ્થિત સંસ્થાન કીધા છે. પણ ભગવાન સંગમેશ્વર એ તો સ્વયંભૂ છે. એવી લોકવાયકા છે કે તલભાર આ શિવલિંગ વધે છે અને પુરાતત્વીય રીતે આ ફાંસના આકારનું મંદિર છે, એટલે કે પૂર્વમાં પહેલાં આ પૂર્વાભિમુખ મંદિર હશે, પણ તત્કાલીન ધાર્મિક આક્રમણોને કારણે આને પશ્ચિમાભિમુખ દરવાજો કરવામાં આવ્યો એમ શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પુરાતત્વીય રીતે કદાચ 1000 વર્ષ જૂનું આ બાંધકામ ગણવામાં આવે છે અને એની જે શૈલી છે એ જેમ આપણે ગુપ્તપ્રયાગ જાય અને સિંગાલેશ્વર ક્ષેત્રનું જે ફાંસના આકારનું મંદિર છે અને આ સુખનાથનું મંદિર છે, બેયની મંદિર શૈલી એક જ રીતની છે. પૂર્વે જે આક્રમણો થતા હતા એ આક્રમણોથી બચવા માટે અહીંયા આ રીતના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને આ રમ્ય તૃષિતોયાનો તટ છે, ત્યાં એક સમયે બ્રાહ્મણો સંધ્યાવંદન માટે ઉપસ્થિત થતા હતા અને ઋષિઓનો અહીં આશ્રમ હતો અને અહીં કુબેર આશ્રમ હતો એવું પણ માનવામાં આવે છે. લોક જીભે અને કોબાનો આરો પણ કહેવામાં આવે છે. ખાસ વાત કરવામાં આવે હિતેશભાઈ, તો આ મંદિર ઉપર જે તે ટાઈમે કોઈ રાજાએ હુમલો કરેલો હતો એવી લોકવાયકા પણ છે ને એવા આપણે ઐતિહાસિક પ્રમાણો પણ મળે છે કે સલ્તનત કાલે આ મંદિરને પણ પહેલાંમાં કરવામાં આવ્યું હતું ને એટલે જ એનો આકાર આ રીતનો કરવામાં આવ્યો છે.